નેપાળના પોખરામાં ભાવનગર શહેર અને જિલ્લાના 43 યાત્રિકો 2 દિવસથી ફસાયા છે। નેપાળમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે 43 પ્રવાસીઓ એક હોટલમાં શરણાર્થી લીધી છે। 29/8/2025ના રોજ ભાવનગરના નારેગામ ખાતેથી 22 દિવસ માટે ટૂર વિવિધ ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળો પર નીકળી હતી। 2 દિવસ પહેલા કાઠમંડુ બાદ આ ટૂર નેપાળના પોખરામાં પહોંચતા તમામ પ્રવાસીઓ ફસાઈ ગયા છે। ફસાયેલા પ્રવાસીઓમાં મોટા ભાગના વૃદ્ધ દંપતીઓ સાથે અનેક પ્રવાસીઓ છે। ફસાયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાત સરકાર પાસે તમામને સહી સલામત પરત લાવવા અપીલ કરવામાં આવી છે। માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તમને વિનંતી છે, ગુજરાત સરકાર ભારત સરકારને વિનંતી છે કે અમે 2 દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ, તો અમને કોઈ મદદ થાય કાંઈ વ્યવસ્થા કરો, અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા। તોફાન અહીં બરાબરનું થઈ ગયેલું છે અને અમે કાંઈ હોટલમાં ફસાઈ ગયા છીએ, આ એક હોટલમાં છીએ અને ખર્ચા બી ઘણા છે અહીંયા, તો અમને કાંઈ ગમે રીતે કાંઈ અહીંથી બહાર નીકળે, બોર્ડર પાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરો। માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા નિમુબેન બાંભણિયા, હું આપને વિનંતી કરું છું કે હું નારી ગામથી ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા। ત્યારબાદ અમે પોખરા આવ્યા। પોખરામાં આવતા અહીંયા તોફાન શરૂ થઈ ગયું। આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ, પણ ભારત સરકારને, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે, હું પણ નારી ગામનો એક બૂથ પ્રમુખ છું, આપ સૌ જાણો છો, જીતુભાઈ સહિત જાણે છે મને, તો આની અંદરથી મારા પેસેન્જર, મારા બધા વડીલો અને મારી માતાઓ ફસાણા છે, તો આમની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું છું અને બસ ગુજરાતની અંદર પહોંચાડવા અથવા બોર્ડરની અંદર પહોંચાડવા વિનંતી।